કેમ છો બધા? મજામાં હશો? હું પણ મજામાં છું. હું છું સોના વૈષ્ણવ. બધાને જય સીતારામ, હર હર મહાદેવ, જય મોગલમાં. અમે જઈએ છીએ આજે બહાર. ક્યાં જવાના છે તમે જોજો. અમે બસ એક મસ્ત તીર્થસ્થાન પર જવાના છે. એ તીર્થસ્થાનનું નામ તમે પણ સાંભળ્યું હશે. અને અમારે આખો બ્લોગ જોજો. અને મસ્ત મસ્ત અમે તમને દર્શન કરાવશું. તમે દર્શન કરજો. બસ જસ્ટ ઘરેથી હજુ હવે નીકળી રહ્યા છે. ગાડીમાં બેસીશ હજુ હવે. આખો વ્લોગ જોજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ઓન ધ વે છે, ગોધરા પહોંચવા આવીશું. અમે જઈએ છીએ ઉજ્જૈન અને થોડાક ટાઈમમાં અમે ગોધરા પહોંચશું. આ છે ગોધરાનો રોડ. ખાડા ખરબચડ્યા. આ છે થર્મલ પ્લાન્ટ. જો કેવું છે નહીં આ થર્મલ પ્લાન્ટ. आपको हाँ लगभग एक से 1.5 किलोमीटर. वो अगर घूम के जाएंगे तो. और गढ़कालिका तो दूर है, उधर काल भैरव के पास है. काल भैरव के हाँ, पास. गढ़कालिका वहाँ से लगभग हाँ 6 किलोमीटर है महाकाल से. મંગલનાથ, સિદ્ધવટ, કાલ ભૈરવ. અમે આવી ગયા છે ઉજ્જૈનમાં. માતાજી ગુફા. હોટલમાં ગાડી પાર્ક કરી અને ઓટોમાં અમે જઈએ છે. અમે મહાકાલેશ્વર તરફ જઈએ છે. મહાકાલેશ્વર દર્શન કરીને કાલ ભૈરવ, અશોક ભવાની જઈશું. બધે દર્શન તમને કરાવશું. ચાલો તમે અમારી સાથે. અમે પહોંચી ગયા છે હર્ષિદ માતાના મંદિરે. પહેલાં હર્ષદ ભવાનીમાંથી પૂર્વમાંથી બોલાઈ ગયું છે. હર્ષિદ માતાનું મંદિર છે. ત્યાં એટલું ટ્રાફિક છે. અહીં બહુ જ જોરદાર આરતી થાય છે. એટલે જો બધા જોવા માટે પડાપડી કરે છે. અને પબ્લિક તો જોરદાર છે. અને આજે બે સ્તંભ જે છે પ્રગટાયા છે. ત્યાં તો 5 જ મિનિટમાં છીકથી ઉપરથી મસ્ત દીવા કરતાં ઉતરી જાય. આ નર અને નારીનું પ્રતીક છે એવું લોકવાયકામાં કહેવામાં આવે છે. બધા એવું કહે છે.
હર્ષિત માતાજીના મસ્ત દર્શન થઈ ગયા. અહીં 52 જે શક્તિપીઠ છે એમાંનું એક આ શક્તિપીઠ છે માતાજીની. જય માતા. ઉજ્જૈન મહાકાલના દર્શન કરી થોડી ઘણી શોપિંગ કરીને રામઘાટ જે શ્રીપાદ નદી છે ત્યાંના દર્શન કરીને પાછા ઓટોમાં બેસી ગયા છે. માર્કેટ છે આ ઉજ્જૈનનું. બધી વસ્તુ આધ્યાત્મિક વસ્તુ વધારે જડે છે અહીંયા. ઓટોમાં બેસીને અમે જઈએ છીએ હવે. અમે જ્યાં રૂમ રાખી હતી ત્યાં અને ગાડી બી પાર્કિંગ ત્યાં કરી હતી. જો ઓટોમાં બેઠા છે ને બેઠા બેઠા બધું જોવે છે. હું ઉતારું છું વિડીયો. હમણાં મહાકાલના દર્શન સરસ થઈ ગયા. ટ્રાફિક હતું, ભીડ હતી, પણ દર્શન સારા થઈ ગયા. 3-3.5 કિલોમીટરનું અંતર તો વાતો કરતાં કરતાં પહોંચી ગયા અમે જ્યાં અમે રૂમ રાખી હતી ત્યાં. અને ગાડી પણ પાર્કિંગ અહીં જ કરી હતી. 3-3.5 કિલોમીટર દૂર અમે રાખ્યું હતું જેના કારણે ટ્રાફિક નડે નહીં. આ હોટલમાં અમે રોકાઈ ગયા હતા. સારી હોટલ હતી, જોરદાર. અને હવે અમે ત્યાંથી ગાડી લઈને જમવા નીકળી ગયા હતા. જો આ છે ડમરૂવાલા હોટલ અને આ મેન્યુમાં બધું જોવે છે. આવી ગયું મારું જે સ્ટાર્ટર મંગાવ્યું હતું એ પનીર ચીલી. મને લાગી હતી બહુ ભૂખ એટલે ગાડી હોટલ એટલે ત્યાં નીકળી ગયા હતા જમવા માટે. પનીર સબ્જી રોટી લેતી બનાવી. અને બસ મને તો 11 વાગી ગયા હતા. ભૂખ બહુ જોરદાર લાગી હતી. જમી અને પછી જઈ સુવાની જ તૈયારી કરવાની હતી. આરામથી સૂઈને પાછા સવારે મોર્નિંગમાં મારે બીજે દર્શન કરવા જવાનું હતું. એટલે મેં કીધું ભાઈ જલ્દી સર્વ કરો, અમે ફટાફટ જમી લઈએ, જમીન જઈએ. પાછા આવી ગયા રૂમે અને હું તો બહુ થાકી ગઈ હતી ને મોબાઈલ મચેડે છે. અને આપણે તો હવે બસ આરામ કરવો છે. બરાબરનો થાક લાગ્યો છે. 3-4 કલાક ઊભા રહ્યા હતા ત્યાં. બધાને ગુડ નાઇટ. સવારે વહેલા જવાનું છે પાછા દર્શને, એટલે વહેલા જાગી જઈશ. અને બીજા જે મંદિરો બાકી જે છે, ઘટકાલિકા જે છે એ મંગળ દેવનું મંદિર છે, બધે જવાનું છે. ગુડ મોર્નિંગ દોસ્તો. જય મહાકાલ, હર હર મહાદેવ, જય મોગલમાં. અમે નહીં તો એને રેડી થઈ ગયા છે, ચેકઆઉટ કરી રહ્યા છે. હવે જઈએ છીએ અમે ઘટકાલિકા, કાળભૈરવ, ભૂખી માતાનું મંદિર, પછી બીજું કયું ગણેશનું, શાંતિબની આશ્રમ, આ બધે દર્શન કરવા જઈએ છીએ. ચલો તમે અમારા વિડીયોમાં બન્યા રહેજો. તમારો દિવસ શુભ જાય એવી મહાકાલને પ્રાર્થના. અમે આવી ગયા છે ચિંતામણી ગણેશ મંદિર. ચિંતામણી અહીંયા આ બધી દુકાનો છે. અમે લીધો ફૂલ પ્રસાદ. આ ચાલ્યા જાય છે ગણપતિ દાદાનું મંદિર. ભૂખી માતાના દર્શન કરીને આવી ગયા પાછા આપણે ઘટકાલિકા. આ પણ આપણે જે શક્તિપીઠ છે એમાંનું એક શક્તિપીઠ છે. એ માતાજીના
ખોટ પડ્યા હતા. અને આ મંદિરની વિશેષતા એ છે કે અહીંયા આગળ એક સ્ત્રી જે છે એ જ પૂજા અને આરતીને કરે છે. બહુ સરસ આરતી કરે છે, પૂજા કરે છે. અને ઘટકાલિકા મસ્ત મંદિર છે. માતાજી સાક્ષાત બિરાજમાન છે. આપણું મન પ્રફુલ્લિત થઈ જાય માતાજીના દર્શન કરીને એવું મંદિર છે. પબ્લિક તો ઘણી બધી હતી, ધક્કામુક્કી થાય દર્શન કરવા જઈએ એટલે. જો બધાને જવાની આવવાની ઉતાવળ હોય, દર્શનની ઉતાવળ હોય, ધક્કામુક્કી કરે, પણ હું તો શાંતિથી દર્શન કરું. કારણ કે આપણે દર્શન કરવા આવ્યા હોય તો શાંતિથી જ દર્શન કરવાના હોય. જો આ માતાજીના દર્શન તમને દૂરથી, હવે ફોન બહુ જ ઊંચો કરીને માતાજીનો બની શકે એટલો વિડીયો લીધો છે. મોસ્ટ ઓફ મંદિરોમાં વિડીયો ઉતારાતા હોતા નથી, પણ જો કોશિશ કરી તમને સરસ દર્શન થઈ જાય. ઘટકાલિકાના વાવા જોરદાર દર્શન થઈ ગયા માતાજીના. બોલો ઘટકાલિકા માતની જય. સરસ. देखो मैं नाश्तो કરી દીધી. હા, આ છે ભજીયું. જો કેવડું મોટું ભજીયું. આ છે બટાકા વડું. એ મોટું દહીં છે. સાંદીપની આશ્રમ છે. કૃષ્ણ ભગવાનની આ સ્કૂલ છે. કૃષ્ણ ભગવાન અહીં ભણ્યા. आप कहाँ जा रही हो? बेटा તમે જોઈ છે. कर दो सब काम ही कर बोला परसों बोली हाँ एक बार तो मैंने बोली नहीं फिर मैं बात करा तो तुम्हारी ये वीडियो कॉलिंग का केस पैसे तो मांग रहे हैं मैंने फोन लगा दिया फिर मैं वो ये इधर आ गया है तो तुमसे ये बात छोड़ते हैं हम जो फटाफट करो ना. આ બાજુ છે સોના.
અમે આવ્યા છે મંગલનાથ મંદિરે. મંગલ ગ્રહ મંગળનું મંદિર છે, પૂજા બહુ જ મસ્ત મંદિર છે, મોટું દેખ મંદિર છે. કાલ ભૈરવથી નજીક જ છે, શાંતિપની આશ્રમથી બી નજીક છે. અને અમે જઈએ છીએ જો દર્શન કરવા માટે. રસ્તામાં તો રોડ ઉપર દુકાન રિક્ષા સારું જ પડે લાવવા લઈ જાવ. ચલો ચલો. મંદિરથી અમે પહોંચી ગયા કાળ ભૈરવ. કાળ ભૈરવ જો બધું ફૂલની છાવડીઓ અને તે બધું મળે છે. થોડોક તાપે પણ ચડી ગયો છે. કાળ ભૈરવને ગયા છે. પબ્લિક ખૂબ છે અહીંયા આગળ, તો અમારે 2-4 કલાક 2 થી 3 કલાક તો લાગી જ જવાના છે. બસ ધીમે ધીમે ગાડી પાર્કિંગ કરીને ચાલીને કાળ ભૈરવ તરફ અમે નીકળ્યા છે. આ જો બધા ઓરિજિનલ રુદ્રાક્ષ મળે છે અહીંયા આગળ. હું જોઉં છું ઓરિજિનલ રુદ્રાક્ષ છે કે નહીં, પણ ઓરિજિનલ જ છે, બધા પંચમુખી રુદ્રાક્ષ છે. તો મેં પણ લીધા રુદ્રાક્ષ. અમે આ કાળ ભૈરવે જુઓ લાઈન કેટલી બધી છે. ચાલ જ કર્યું. આ કાળ ભૈરવ મંદિરે પહોંચ્યા, ધક્કા મૂકીમાં દર્શન કર્યા. હું તો તાપની થઈ ગઈ, લાલ ગલોલા જેવી. હવે બસ કાળ ભૈરવની ખૂબ નજીક પહોંચી ગયા. જો અહીં પણ આ રીતનું અહીં આગળ ઉજ્જૈનમાં બધે જ મંદિર. આમ જોરો છો ને, દર્શન બધે જ અમે કરી લીધા. મહાકાલના દર્શન કર્યા, હર્ષદ ભવાનીના કર્યા, ઘટકાલિકાના કર્યા, ભૂખી માતાના કર્યા, પછી મંગલના મંદિરના દર્શન કર્યા, શાંતિપરની દર્શન કર્યા, કાળ ભૈરવના દર્શન કર્યા. બધે બહુ મસ્તીના દર્શન થઈ ગયા. અને દર્શન કરીને અમે હવે ઘર તરફ જવા નીકળી ગયા છીએ. અને હવે અમે ઘરે જઈશું. થાકી ગયા છે, જઈને આરામ કરશું, મજા કરશું.